हाय फ्रेंड्स, गुड मॉर्निंग। सांकेत स्कूल वती जी सर હું આપ સૌનું સ્વાગત કરું છું. ટુડે I am going to take combined lecture of ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. આજે આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં એક સાથે લેક્ચર લેવાનો છે. ઇંગ્લિશ મીડિયમ વાળાને ઝૂમ લેક્ચર એ નેટ પ્રોબ્લેમને કારણે નથી લઈ શકવાનો. ટોપિક બેના સેમ છે. તો આજે આપણે ચેપ્ટર આપણું જે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચાલુ છે એમાં આપણે કેનિઝારો રિએક્શન સમજીએ છીએ. કેનિઝારો રિએક્શન, કેનિઝારો પ્રક્રિયા ખૂબ અગત્યની પ્રક્રિયા છે. એવા આલ્ડિહાઇડ કે જે આલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય, aldehyde which having not alpha hydrogen can give Cannizzaro reaction. Most important condition for Cannizzaro reaction that there must not be alpha hydrogen present. Reaction is done between two same, or reactant will be the two same molecule. One molecule will get oxidation and give carboxylic salt of carboxylic acid, or another will give alcohol. એક રિએક્શન રિડક્શન પામશે અને આલ્કોહોલ આપશે અને એક અણુ ઓક્સિડેશન પામશે અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર આપશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફોર્માલ્ડિહાઇડ એવો છે, બે ફોર્માલ્ડિહાઇડના અણુ લઈએ આપણે. we are taking two molecule of formaldehyde. This is HCHO. This is formaldehyde. And formaldehyde having not alpha hydrogen, because this functional group having not attached carbon, direct hydrogen is not alpha hydrogen. Functional group containing carbon, next carbon is alpha carbon, and then attached to alpha carbon are alpha hydrogen. Here functional group containing carbon, next not alpha carbon, so there is not alpha hydrogen present. Functional group ની બાજુમાં જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. બરોબર સમજી લેજો. રિએક્શન છે ઈ KOH અથવા તો NaOH ની હાજરીમાં કરવામાં આવે. તો અહીંયા એક છે એ રિડક્શન પ્રક્રિયા થશે અને એક ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એક ફોર્માલ્ડિહાઇડનું રિડક્શન થશે, જેનું રિડક્શન થાય એ આલ્કોહોલમાં કન્વર્ટ થાય એટલે RCH2OH, અને જેનું ઓક્સિડેશન થાય અહીં આપણે KOH લીધું હોય ટેક્સ્ટ બુક પ્રમાણે તો RCOOK અથવા HCOOK, CH2OH ડાયરેક્ટ પ્રોડક્ટ મળશે આપણને CH2OH અને HCOOK પ્લસ HCOOK. આ છે મિથેનોલ અને આ છે પોટેશિયમ ફોર્મેટ. એક આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય અને કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ મળે અને એક આલ્ડિહાઇડનું એટલે કે ફોર્માલ્ડિહાઇડનું રિડક્શન થયું અને આપણને આલ્કોહોલ મળ્યું. એટલે અહીંયા ડ્યુઅલ રિએક્શન થશે. એટલે તમારે બે આલ્ડિહાઇડ લેવા પડે. એટલે આપણે ફોર્માલ્ડિહાઇડના બે મોલેક્યુલ લીધા, એક મોલેક્યુલનું આપણે રિડક્શન કર્યું અને આલ્કોહોલ મળ્યું, અને એક મોલેક્યુલનું આપણે ઓક્સિડેશન કર્યું અને પોટેશિયમ ફોર્મેટ મળ્યું. જો KOH લઈએ તો
અને NaOH લઈએ તો સોડિયમ ફોર્મેટ મળે. દાખલા તરીકે આપણે બેન્ઝાલ્ડિહાઇડના બે મોલેક્યુલ લઈએ CHO, બે મોલેક્યુલ બેન્ઝાલ્ડિહાઇડના લઈએ અને NaOH બેઝ છે એ યુઝ થાય તો આપણને એક બેન્ઝાલ્ડિહાઇડ છે એમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ મળે અને એક બેન્ઝાલ્ડિહાઇડ છે એમાંથી સોડિયમ બેન્ઝોએટ મળે COONA. આ છે સોડિયમ બેન્ઝોએટ અને આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. इंग्लिश वाले समझी सकते, गुजराती वाले समझी सकते. आ છે સોડિયમ બેન્ઝોએટ અને આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. સાવ સહેલું કેનિઝારો રિએક્શનમાં આ બે રિએક્શન તમારે સમજવાની છે. 1 સેકન્ડ જોઈનો વિડિયો ચાલુ છે કે બંધ? યસ, વિડિયો ચાલુ છે. હવે આપણે બીજો ટોપિક જોઈએ છીએ, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. તમને એક જ પ્રક્રિયા આપી છે, બેન્ઝાલ્ડિહાઇડ છે એનું નાઇટ્રેશન કર્યું, HNO3 કોન્સન્ટ્રેટ H2SO4. આ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે એટલે કે મેટા નિર્દેશક સમૂહ છે CHO, એટલે નાઇટ્રો છે એ મેટા પ્લેસ ઉપર એટેક થઈ જશે બેન્ઝાલ્ડિહાઇડ એમનો, અને આ નાઇટ્રો અહીંયા એટેક થઈ જાય. 3 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ પણ કહેવાય, મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ પણ કહેવાય. તો અહીંયા આપણને એક જ રિએક્શન આપી છે, only one reaction you are given, electrophilic substitution reaction, simple nitration. Nitration is done in presence of concentrate nitric acid and catalyst will be used sulfuric acid. CHO group is meta directing group, so product will be meta product, not mixture of ortho para. Kindly listen to me. So we are having topic all reaction related to aldehyde and ketone. આપણે aldehyde અને ketone ની બધી જ રિએક્શન જોઈ લીધી છે. હવે આપણે ગુજરાતી મીડિયમ વાળાને aldehyde અને ketone ના ઉપયોગો એ એક ટોપિક અને કાર્બોક્સિલિક એસિડ નું બંધારણ એ બે ટોપિક આપણે એક્સ્ટ્રા વિડિયો લેક્ચરમાં જોશું જે ઇંગ્લિશ મીડિયમમાં ચાલી ગયું છે. હવે આપણે સમજીએ છીએ પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ. પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ. જુદી જુદી બનાવટ છે, એમાં પહેલી આપણે આલ્કોહોલમાંથી લેશું. આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડની આપણે બનાવટ એ આપણો પહેલો ટોપિક છે. ઓક્સિડેશન કરતા તરીકે KMnO4 હોય, K2Cr2O7 હોય, CrO3 હોય. તમે કોઈ પણ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ તમે કરી શકો છો. દાખલા તરીકે આપણે RCH2OH લઈએ, આ પ્રાઇમરી આલ્કોહોલ છે એનું તમે KMnO4 લ્યો और K2Cr2O7 લ્યો और CrO3 લ્યો, ઓક્સિડેશન થશે અને આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે RCOH.
તો અહીંયા આપણે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો. આલ્કોહોલની અંદર તમે ડેકેન 1 ઓલ લો ટેક્સ્ટ બુક પ્રમાણે CH3 CH2 8 CH2OH આ છે ડેકેન 1 ઓલ. ડેકેન 1 ઓલ છે. આનું તમે ઓક્સિડેશન કરો KMnO4 K2Cr2O7 CrO3 તો આપણે પ્રોડક્ટ મળે CH3 CH2 8 COH ડેકેનોઇક એસિડ. ડેકેનોઇક એસિડ ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આલ્કોહોલમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો. પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ ફ્રોમ આલ્કોહોલ. આલ્કોહોલનું ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડની અંદર કન્વર્ટ થાય ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે KMnO4 હોય, પોટેશિયમ ડાયક્રોમેટ હોય, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ હોય, you will get the direct product carboxylic acid. This is Decan 1 all. Total 10 carbons are here. 1 carbon, 8 carbon here, 8 1 9, and this 1 carbon, total 10 carbon, and OH here. So it is Decan 1 all. Total 10 carbon છે. આ 1 કાર્બન, આ 8 કાર્બન, 1 કાર્બન એટલે 10 કાર્બન ને OH છે એટલે Decan 1 all થાય. એનું ડેકેનોઇક એસિડમાં ડાયરેક્ટ રૂપાંતરણ થાય. તો આ હતી આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. હવે આપણે બીજી બનાવટોની અંદર આલ્કાઇલ બેન્ઝીનમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડની પ્રિપરેશન જોવાની છે. આલ્કાઇલ બેન્ઝીનમાંથી સેકન્ડ પ્રિપરેશન ફ્રોમ આલ્કાઇલ બેન્ઝીન. ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે ઈ KOH બેઝિક મીડિયમમાં રિએક્શન થાય અને આલ્કાઇલ ચેન ગમે તેટલી લાંબી હોય તમને એક જ કાર્બન વાળી પ્રોડક્ટ મળે છે. આ એનું ઇમ્પોર્ટન્ટ છે. લેન્થ ઓફ આલ્કાઇલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. You will get only one carbon containing carboxylic acid. If alkyl having 3 carbon, it is not important. So we are having toluene, methyl benzene, or toluene. Reaction will done with KOH. Then we are having first COOK, means potassium benzoate. And then again reaction will done in presence of H plus or OH minus, or hydrolysis is done. Then we are having benzoic acid. H is attached over here, so it is benzoic acid, and you can attach OH with K, then you are getting OH back. Very simple, very easy. Suppose we are having propyl benzene, CH2 CH2 CH3. Name is not given in your textbook. Textbook માં નામ નથી આપ્યું, પણ આ છે propyl benzene. Propyl benzene. KOH direct COOK potassium benzoate. Again H plus or OH minus benzoic acid.
સમજવાનું છે એવું ઇંગ્લિશ મીડિયમ વાળા ગુજરાતી તો સમજી જ શકે છે કે અહીંયા 3 કાર્બન છે આલ્કાઇલમાં, અહીંયા 1 કાર્બન આલ્કાઇલમાં છે. 1 કાર્બન હતો તોય તમને બેન્ઝોઇક એસિડ જ પ્રોડક્ટ મળી અને 3 કાર્બન વાળો આલ્કાઇલ છે તોય તમને બેન્ઝોઇક એસિડ જ પ્રોડક્ટ મળી. मतलब કે તમારે એ ધ્યાન રાખવાનું કે product is not depend on the length of alkyl chain. આલ્કાઇલ સાંકળની સાથે નિપજને કોઈ લેવા દેવા નથી. બહુ ઈઝી, બહુ સહેલું, ટેક્સ્ટબુક સાથે રાખતી જવાની અને સમજતું જવાનું. ફ્રોમ આલ્કાઇલ બેન્ઝીન એટલે એક CH3 હોય તોય આલ્કાઇલ બેન્ઝીન અને અહીંયા 3 કાર્બન વાળો આલ્કાઇલ હોય તોય કહેવાય આલ્કાઇલ બેન્ઝીન. પણ એક કાર્બન હોય તોય બેન્ઝોઇક એસિડ પ્રોડક્ટ મળે અને 3 કાર્બન વાળો આલ્કાઇલ હોય તોય બેન્ઝોઇક એસિડ જ પ્રોડક્ટ મળે. આની વિશિષ્ટતા છે. આ ઇમ્પોર્ટન્ટ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ક્લિયર થઈ ગયું. હવે આપણે સમજીએ છીએ પ્રિપરેશન ફ્રોમ નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસ રિએક્શન કરવી પડે. RC ટ્રિપલ બોન્ડ N એનું તમે હાઇડ્રોલિસિસ એટલે કે H2O સાથે રિએક્શન કરો તો તમને પહેલા એમાઇડ પ્રોડક્ટ મળે એટલે RC ડબલ બોન્ડ O NH2 H પ્લસ or OH માઈનસ. આ O અહીં આવી ગયો એટલે RC ડબલ O થઈ ગયો અને H છે NH N સાથે એટેચ થઈ ગયો એટલે આપણને પહેલા એમાઇડ મળે. આનું ફરીથી હાઇડ્રોલિસિસ થાય H પ્લસ OH માઈનસ H2O. તો O તમારે H2O એટલે H અને OH. તો OH છે એ તમારે COO સાથે એટેચ કરી દો એટલે RCOOH થઈ જાય અને H છે NH2 સાથે એડ કરી દો એટલે NH3 થઈ જાય. ટેક્સ્ટબુકમાં આવું આપ્યું નથી. ટેક્સ્ટબુકમાં નથી આપ્યું એમોનિયા ઇક્વેશન બેલેન્સ નથી આપ્યું. દાખલા તરીકે આપણે ઇથેનેમાઇડ લઈએ CH3CONH2 ઇથેનેમાઇડ. H/OH હાઇડ્રોલિસિસ તો ડાયરેક્ટ આપણને ઇથેનોઇક એસિડ મળે CH3COOH NH3. આપણે બેન્ઝીનેમાઇડ લઈએ CONH2 બેન્ઝીનેમાઇડ. હાઇડ્રોલિસિસ HOH H પ્લસ OH માઈનસ. તો OH છે અહીંયા એટેચ કરી દઈએ આપણે એટલે બેન્ઝોઇક એસિડ મળે COOH અને H અહીંયા એટેચ કરી દઈએ એટલે NH3 મળે. આ રિએક્શન પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ ફ્રોમ નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ. નાઇટ્રાઇલ નું હાઇડ્રોલિસિસ થાય, જળ વિભાજન થાય એટલે એમાઇડ મળે અને એમાઇડ નું ફરીથી જળ વિભાજન થાય એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા મળે. અહીંયા ઇથેનેમાઇડ લીધું, ઇથેનોઇક એસિડ એમોનિયા મળ્યું. અહીંયા બેન્ઝીનેમાઇડ લીધું, બેન્ઝોઇક એસિડ અને એમોનિયા મળ્યું. હું બોલી ગયો બેન્ઝોઇક એસિડ. તમારે નીચે નામ લખીને હોમવર્ક મોકલવાનું છે. ક્લિયર? બહુ સહેલું છે, બહુ ઈઝી છે. હવે આપણે સમજીએ છીએ ફ્રોમ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ફ્રોમ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો RMgX ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે, આપણે જાણીએ છીએ. એમાંથી ડ્રાય આઈસ, સૂકો બરફ, ડ્રાય આઈસ CO2 પાસ કરવાનો અને ડ્રાય ઈથર, સૂકા ઈથરની હાજરીમાં તમારે કાર્બન ડાયોક્સાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં પાસ કરો એટલે તમને પ્રોડક્ટ મળે RC ડબલ બોન્ડ OMgX. R આ C ડબલ બોન્ડ O એટલે RCO2 એટેચ થઈ ગયો, RCO2 MgX વધ્યું, MgX અહીંયા થઈ ગયું. આનું હાઇડ્રોલિસિસ થાય HOH એસિડિક મીડિયમમાં, તો H અહીંયા આવી જાય એટલે આપણે પ્રોડક્ટ મળી જાય RCOOH અને OH છે Mg અને X ની વચ્ચે આવી જાય એટલે MgOHX. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણને કાર્બોક્સિલિક એસિડ આપે. અહીંયા R બરાબર તમે કોઈ પણ આલ્કાઇલ લઈ શકો. અહીંયા R બરાબર તમે CH3 લીધું તો તમારી પાસે અહીંયા R બરાબર CH3 લ્યો તો અહીંયા પણ R બરાબર CH3 જ આવે અને અહીંયા તમારી પાસે R બરાબર CH3 આવી જાય તો તમને પ્રોડક્ટ મળે ઇથેનોઇક એસિડ. તમે આવી રીતે એક્ઝામ્પલ જાતે લઈ શકો. તો ઈથરમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ આપણે કાર્બોક્સિલિક એસિડની પ્રિપરેશન જોઈ. તો સિમ્પલ છે. ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાં તમે પાસ કર્યું ડ્રાય આઈસ, સૂકો બરફ, તમને ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ મળ્યું, એનું હાઇડ્રોલિસિસ કર્યું એટલે H અને OH મીન્સ H2O સાથે રિએક્શન કરી, HRCOO સાથે H એટેચ થઈ ગયો એટલે કાર્બોક્સિલિક એસિડ મળ્યો અને Mg અને X ની વચ્ચે OH આવી ગયો એટલે MgOHX મળ્યો. તો આ હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી બેન્ઝોઇક એસિડની બનાવટ. પ્રિપરેશન ઓફ બેન્ઝોઇક એસિડ ફ્રોમ ગ્રિગ્નાર્ડ reagent simply in Grignard reagent dry ice is passed in presence of dry ether. We are having intermediate product, then after hydrolysis is done, then we are having the carboxylic acid product and byproduct magnesium hydroxide halide. Magnesium hydroxide halide. Mg means magnesium, OH means hydroxide and X means halide. Clear? Now we are having another preparation from acid chloride and acid anhydride. From acid chloride and acid anhydride. Acid chloride અને acid anhydride માંથી તમારે કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે. તો RCOCl આ એસિડ ક્લોરાઇડ છે, એની બે રિએક્શન થશે. જો એસિડિક મીડિયમ હોય અને એનું હાઇડ્રોલિસિસ થાય તો તમને ડાયરેક્ટ પ્રોડક્ટ મળી જાય. આ OH છે એ CO સાથે એટેચ થઈ જાય એટલે RCOOH મળે અને આ Cl છે એ H સાથે એટેચ થઈ જાય એટલે HCl મળે. બુકમાં HCl નથી આપ્યું, બુકમાં Cl માઈનસ આપ્યું છે, H સાથે એટેચ નથી કર્યું. But if hydroxide ion is passed, then we are having RCOO minus. H will attach to Cl, so HCl will be subtracted.
ટેક્સ્ટ બુકમાં તમને HCl નથી આપ્યું. આ કાર્બોક્સિલેટ આયન મળ્યો. કાર્બોક્સિલેટ આયન એનું હાઇડ્રોલિસિસ થાય એટલે H અહીંયા એટેચ થઈ જાય એટલે આપણને એસિડિક મીડિયમમાં રિએક્શન થાય H3O+ તો આપણી પાસે RCOOH H2O આવી પ્રોડક્ટ આપણને મળે. આ એસિડ ક્લોરાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો. એસિડ ક્લોરાઇડ છે RCOCl. R એટલે તમે CH3 લ્યો તો ઇથેનોઇલ ક્લોરાઇડ થાય CH3COCl. CH3COCl ઇથેનોઇલ ક્લોરાઇડ. એક્ઝામ્પલ તમે ઇથેનોઇલ ક્લોરાઇડ એવું લખી શકો. તમને અહીંયા R બરાબર CH3 લીધું એટલે તમને પ્રોડક્ટ ઇથેનોઇક એસિડ મળે. અહીંયા R બરાબર તમે CH3 લ્યો એટલે તમને કાર્બોક્સિલેટ આયન મળે અને અહીંયા R બરાબર CH3 લ્યો એટલે સેમ ઇથેનોઇક એસિડ મળે. એટલે ડાયરેક્ટ હાઇડ્રોલિસિસ કરો, એસિડિક મીડિયમ હોય તો ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળે. જો બેઝિક મીડિયમ હોય તો તમને કાર્બોક્સિલેટ આયન મળે. કાર્બોક્સિલેટ આયનનું પાછું H3O+ મીન્સ એસિડિક મીડિયમમાં રિએક્શન કરો એટલે તમને બેન્ઝોઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ પ્રોડક્ટ મળી જાય. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. આપણે જુદી જુદી રિએક્શન સમજ્યા. હું રિપીટ કરાવી દઉં. રિએક્શનની અંદર તો પહેલા આપણે જે સમજ્યા હતા એમાં કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પણ કેનિઝારો રિએક્શન સમજ્યા હતા. તો કેનિઝારો રિએક્શનની અંદર તમારે શું હતું તો કે આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા આલ્ડીહાઇડની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય. બે આલ્ડીહાઇડના અણુ લેવાના, એક આલ્ડીહાઇડનું રિડક્શન થાય એટલે આલ્કોહોલ મળે, એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય એટલે તમને સોડિયમ કે પોટેશિયમનો કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ મળે. સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ. તો આપણે બે આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડના મોલેક્યુલ લીધા. એક ફોર્માલ્ડીહાઇડ છે તમને આલ્કોહોલ આપે અને એક ફોર્માલ્ડીહાઇડ પોટેશિયમ ફોર્મેટ આપે. બેન્ઝાલ્ડીહાઇડના બે મોલેક્યુલ લીધા. એક બેન્ઝાઇલ આલ્કોહોલ આપ્યું રિડક્શન થયું એટલે અને બીજાનું ઓક્સિડેશન થયું એટલે સોડિયમ બેન્ઝોએટ આપ્યું. ક્લિયર. પછી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં એક જ નાઇટ્રેશન જ આપી છે. નાઇટ્રેશન એક જ રિએક્શન આપી છે. એટલે બેન્ઝાલ્ડીહાઇડનું નાઇટ્રેશન કરો તો CHO ગ્રુપ છે એ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે એટલે સીધો NO2 છે એ મેટા પ્લેસ ઉપર લાગે એટલે આપણને 3 નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ મળે અથવા મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ પ્રોડક્ટ મળે. ક્લિયર. પછી પ્રિપરેશન ઓફ કાર્બોક્સિલિક એસિડ ફ્રોમ આલ્કોહોલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે KMnO4 પોટેશિયમ ડાયક્રોમેટ કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ લ્યો તો આ આપણે આલ્કોહોલ લીધું તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળી ગયું ડાયરેક્ટ. અહીંયા ડેકેન 1 ઓલ લીધું તો આપણને ડેકેનોઇક એસિડ મળ્યું. KMnO4 K2Cl2O7 or CrO3. ક્લિયર. આલ્કાઇલ બેન્ઝીન એટલે મિથાઇલ બેન્ઝીન માંથી લીધું. આપણે KOH છે એ રિએક્શન ની અંદર એડ કર્યો તો પોટેશિયમ બેન્ઝોએટ મળ્યું અને એનું તમે એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરો અને બેન્ઝોઇક એસિડ મળે. અહીંયા એક કાર્બન વાળો આલ્કાઇલ છે, અહીંયા 3 કાર્બન વાળો આલ્કાઇલ છે. આલ્કાઇલની ચેઇન ગમે તેટલી લાંબી હોય તમને જવાબમાં તો એક જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે. બેન્ઝીન રિંગ એમનેમ છે. આ કેનિઝારો આ આલ્કાઇલ બેન્ઝીનની ખાસિયત છે. પછી નાઇટ્રાઇલનું હાઇડ્રોલિસિસ કર્યું એટલે તમને એમાઇડ મળે અને એનું પાછું હાઇડ્રોલિસિસ કરો એટલે કાર્બોક્સિલિક એસિડ અને એમોનિક મળે. આ ઇથેનેમાઇડ લીધું એનું હાઇડ્રોલિસિસ કર્યું OH અહીંયા આવી ગયો એટલે CH3COH થઈ ગયું અને HNH2R એડ થઈ ગયો એટલે NH3 થઈ ગયું. આ બેન્ઝીનેમાઇડ લીધું એમાંથી આ OH છે એ CO સાથે એટેચ થઈ ગયું એટલે બેન્ઝોઇક એસિડ બની ગયું
અને NH2 હારે H એટેચ થઈ ગયું એટલે એમોનિયા થઈ ગયું. વેરી ઈઝી. પછી ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરી સૂકો ડ્રાય આઈસ અને ડ્રાય ઈથર છે એ કેટાલિસ્ટ તરીકે યુઝ થાય RCOO પછી MgX એનું હાઇડ્રોલિસિસ કર્યું તો H અહીંયા એટેચ થઈ ગયો એટલે RCOOH અને Mg અને X વચ્ચે OH આવી જાય એટલે MgOHX મળે. ક્લિયર. એસિડ ક્લોરાઇડ હું એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ થાય તો તમને ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળે. બેઝિક મીડિયમની અંદર હાઇડ્રોલિસિસ થાય તો કાર્બોક્સિલેટ આયન મળે. એનું પાછું તમે રિએક્શન કરો, એસિડિક રિએક્શન કરો એટલે તમને કાર્બોક્સિલિક એસિડ છે એ મળી જાય. તો આ લેક્ચર એ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને માટે હતો. કાઇન્ડલી રિવાઇઝ video lecture 2-3 times, send me homework 2-3 times. Thank you very much.